આલુ પૂરી લઈ લઈ કેનું હાટું અહીંથી આલુ પૂરી લેવાની છે દોડાનું શાક ઈ કેવી રીતે બને દોડાનું સેવડો બનાવે છે પાગળ હા તો એમ કે ને દોડાનું શાક શું લેવ કેસ આપણી ભાજી ને બધું આવી ગયું છે હવે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ કા બીજો ખાન ભાઈ નિરાત તો એક્સિડન્ટ લાગે એક્સિડન્ટ લાગે હર હર મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં છે સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં નવા વિડીયોમાં અત્યારે હું નાયા ધોઈ આવીને બ્લોગ ચાલુ કરી દઉં મેં કીધું પછી આપણે ક્યાંક જવાનું હોય કાંઈ નક્કી ન હોય આજ કેમ કે આજ સન્ડે છે તો કાંઈ નક્કી ન હોય ક્યાં જાય કાંઈ નક્કી જ ન હોય અત્યારે તો હાડીઓ બનાવવા ઘાઘરા બનાવવાના છે ને ટકો રોવે છે દેખાડ દે હું ખાવું એમ કેટલા આવે આવે બોલ જલ્દી જેને આમ બોલે આમ તો અત્યારે દોસ્તારનો ફોન આવી ગયો છે તો આપણે એને ગાડીને ફુવારો મારવા જવાનું છે તો એ લેવા આવે છે હમણાં લેવા આવે છે ને આ જો નાટક ચાલુ થઈ જશે આ હું કાલનો બનાવતો હતો આ મેં એકલાય બનાવ્યું અહીંયા નથી બનાવ્યું તો હમણાં આપણે દોસ્તાર આવે એટલે આપણે જઈએ બાલો આવી ગયો છે ને આપણે જવાનું છે એની ગાડી ધોવા આવી ગયા છે અહીંયા ઘેરે છે આપણે અહીંયા ગાડી ધોવડાવવાની છે આ ફુવારો ખાલી મારવાનો છે 50 રૂપિયામાં ફુવારો મારી દે અહીંયા નામ તો નથી બતાવવું હજી કેમ કે આપણે ખોટી ઓલું નથી કરતા પ્રમોટ મારવાનું ચાલુ થઈ ગયું છે ગાડી આપણી સોરી ગાડી આ બાલાની ધોવાઈ ગઈ છે હવે ગાડી જગાવવી પડશે હાલ જ ને હાલ હવે જવાનું છે રવિવારે તો ફાઇનલી આપણી ગાડી ધોવાઈ ગઈ છે આની તો હવે આપણે મસલદાની ગોતવાની છે તો મસલદાની પેલા રવિવારીમાં જઈ પછી સોપાટી પાસે જઈ ત્યાં કહે છે એક દોસ્તારે કીધું ત્યાં મળે તો આપણે હાલો જોવા લઈ બાલાએ ગાડી ચાલુ કરી દીધી છે હાલ ને કાંઈ હા તો મિત્રો અહીંયા આવી ગયા રવિવારીમાં તો મળી નહીં અહીંયા મળી ગઈ છે હવે જોઈએ કેટલો ભાવ કે પછી આપણે નક્કી કરીએ લેવી જ નહીં આને લેવાની છે અહીંથી લેવાની છે આપણે આવી ગઈ છે કેટલાની લીધી 200 રૂપિયાની 230 ની લઈ લીધી છે તો હવે આપણે હાલો નીકળીએ કેમ કે વરસાદ આવે એવું થઈ ગયું છે તો આપણે ઘર બાજુ નીકળીએ વરસાદ આવી જાય તો આ તો પલ્લી જાય હું તો હજી નાયો નથી એટલે મારે તો હાલે તો આપણે પેલા ઘેરે જવા પેલા આલુ પૂરી લઈ લઈએ કેનું હાટું અહીંથી આલુ પૂરી લેવાની છે તો આપણે પેલા આલુ પૂરી લઈ આવીએ હું ને બાલો અહીંયા ઘડીક બ્યાહ છે ને આપણી બાલી સોરી આલુ પૂરી પાછળ થાય છે આમે તો આપણે અહીં ઘડીક બ્યાહ છે બાલાએ એક 20 વાળી લીધી ને એક 30 વાળી લીધી ને મેં 30 વાળી લીધી તો આપણે આલુ પૂરી લઈ લીધી છે ને બાલો કાઢે છે ગાડી પછી આપણે જઈએ ઘરે આલુ પૂરી ને બધું ભેગું થયું જો આ બાલો એકલો કેમ લઈ જાય બાલો કેમ લઈ જાય એકલો હે આ બધું એકલો કેમ લઈ જાય તું તો મારું ઘરે અહીંયા મેકી ગયો છે બાલો હવે હું જાઉં છું ઘરે ને બાલો જાય છે એની ઘરે ફોન કરજો મને જવું હોય તો આવી ગયો ઘરે ને અહીંયા તો આ શું બનાવીશું હે દોડાનું શાક ઈ કેવી રીતે બને દોડાનું સેવડો બનાવે છે પાગળ હા તો એમ કે ને દોડાનું શાક શું લેવ કેસ તો અહીંયા બનાવે છે દોડાનો સેવડો ને આને બહુ ભાવે એટલે રોજ બનાવે
કા બહુ ભાવે ને તને? આલુ પૂરી. અત્યારે હું જાઉં છું ખમણ લેવા. હું ને મામા બે જઈએ છીએ. તો આપણે હાલો જઈએ છીએ ખમણ લેવા. માતાવાડીમાં જવાનું છે અમદાવાદથી ખમણ લેવા. તો હાલો નીકળીએ. તો ખમણ લઈ લીધા છે આપણે. હા જરા આપણે ખમણ લઈ લીધા. અહીંયા જો ભીડ કેટલી બધી છે. હવે આપણે જઈએ છીએ ઘરે. કા તમે કેટલા લીધા? 200. ખમણ લઈ આવ્યા ને હવે આપણે જઈએ છીએ ઘરે ઉપર. ધાબા પર ક્યારના બેઠા સયા માણસ છોકરા બહુ ખવડાય. ઓ ભાઈ તો અમે અત્યારે જઈએ છીએ અનલિમિટેડમાં. 150 રૂપિયામાં 2 જણા ખાઈને વહી આવશું અનલિમિટેડ. તમે બ્લોગમાં બન્યા રહેજો બરાબર. તમને આને પહેલી વાર લઈ જાઉં છું. હા તો હાલો અમે નીકળીએ અમે અહીંથી. તો ઓલું શું કહેવાય મને ઉપસાર. તો આપણે પહોંચી ગયા છે મૈસૂર ઢોસામાં. તો જાય હાલો અંદર જાવું ને ખાઈ લઈને. વેઇટિંગમાં ઉભા છે એવું ક્યારે વાર આવે ખબર નહીં. હાલો આપણા પેપર આવી ગયા છે. એમ હા થોડા આવી ગઈ છે અનલિમિટેડ. મસાલા ઢોસા આવી ગયા છે. આ શાક હોય. આ શાકની આ ખાવાનું હોય. આપણી ભાજી બધું આવી ગયું છે. હવે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ. કા હાલો આપણું ખવાઈ ગયું છે. તાર ખવાઈ ગયું તો ઊભી થાને. હવે ઊભી થાને. ઊભી થા. બીજો ખાન બાર નીકળે તો એક્સિડન્ટ લાગે. એક્સિડન્ટ શું લાગે? કા તો અમે જમી લીધું છે. મજા આવી જમવા. મજા આવી ગઈ. મજા આવી ગઈ. તો આને મજા આવી ગઈ. મને મજા આવી ગઈ. અનલિમિટેડમાં આવ્યા હતા પણ બહુ ખાઈ ન ગયા. મેં તો મારા પૈસા વસૂલ કરી નાખ્યા. ખાઈ એટલું ખાઈ લીધું આપણે આપણા વસ્તુ. હવે આપણે રહી છીએ ઘરે. એ જાઉં ને મજા આવી ગઈ. સારું કરે મિત્રો. વરસાદ આવી ગયો. આવી ગયા છીએ ઘરે. ઘરે આવી ગયા અને રસ્તામાં બ્લોગ લીધો છે. થોડોક લીધો કેમ કે વરસાદ આવતો હતો તો રસ્તામાં બ્લોગ ન લીધો. ને ત્યાં એક્સિડન્ટ થયેલું હતું કે બાંધેલા હતા કાંઈ ખબર નહીં. 108 ને પોલીસની ગાડી. હા પોલીસની ગાડી બે આવેલું હતું તો ફટાફટ નાલી નીકળી ગઈ. બરાબર. તો પાછા આવી ગયા છે નીચે. ને આ મારા મામા નીકળ્યા આમથી આમ આમથી આમ લઈ જાય છે. આજ તો મારા મામા અત્યારે લઈ જાય છે ક્યાંક. કોકને લેવા જવાનું છે મને ખબર નથી. લઈને પાછા આવી. તો આવી ગયો મિત્રો પાછો ઘરે. તો આજ તો નીકળો આમથી અહીંયા નીકળ્યા. ગાડી લઈને ચક્કર જ માર્યા છે. તો આપણે અહીંને બ્લોગ એન્ડ કરીએ છીએ. તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને એક લાઈક કરી દેજો. ને બ્લોગ તમને કેવા ગમે એવા બનાવવાની ટ્રાય કરશું. કોમેન્ટ કરીને જરૂર કહેજો. ને આજમાં તો એટલું જ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ને જે નવા હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો. ને મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.